બનાસકાંઠાની વાવ બેઠક જે પ્રતિષ્ઠાના જંગ સમાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે, કારણ કે 2017-2022માં કોંગ્રેસે આ બેઠક ભલે જીતી હોય પણ અત્યારે પક્ષ છે, ઉમેદવાર બદલાયા છે, પરંતુ અત્યારે પક્ષ ઉપર ફરી વખત વાવની જનતાએ વિશ્વાસ મૂક્યો હોય. સતત 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2721 મતોથી આગળ છે. માવજીભાઈ પટેલે ભાજપનો ખેલ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. નીતિનભાઈ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નીતિનભાઈ નમસ્કાર, સ્વાગત છે. અને સાથે તમારા આઉટપુટ હેડ મનીષ તો અમારી સાથે જોડાયેલા જ છે. નીતિનભાઈ સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. નીતિનભાઈ, માવજીભાઈ પટેલે કદાચ વાવનું ગણિત આખું બગાડી દીધું હોય અને તેના જ કારણે સ્વરૂપજી ઠાકોર હજી પણ પાછળ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આપની શું પ્રતિક્રિયા? જો પ્રથમ દ્રષ્ટિએ હું કહું મારા અનુભવ પ્રમાણે કે જુદા જુદા ગામો જુદા જુદા વિસ્તારમાં આવતા હોય એના મતદારોનો ટ્રેન એ અલગ અલગ હોઈ શકે છે. એટલે શરૂઆતમાં જે અત્યારે વાવમાં ગણતરી ચાલી છે એમાં કદાચ કોંગ્રેસના વધુ સમર્થક ગામોના વિસ્તારના બૂથો આવતા હોય તો કદાચ એ 2-3 રાઉન્ડમાં આગળ રહી શકે છે. પણ હજુ ઘણા મતો ગણવાના બાકી છે, હજુ શરૂઆત છે. પણ મને વિશ્વાસ છે કે વાવમાં પણ અમે અમારી જીત હાંસલ કરીશું. પરંતુ ક્યાંક જોવા જઈએ તો 2012 બાદ વાવ બેઠક ભાજપ જીતી શક્યું નથી. 2017-2022માં ગેનીબેન ઠાકોરે ભલે સરકાર ગુજરાતમાં તમારી હોય તેમ છતાં ગેનીબેન ઠાકોર આગળ આવ્યા અને એ લોકસભામાં પણ જાદુ ચાલ્યો. તો નથી લાગતું આ જ કદાચ કારણ હોઈ શકે કે હજી પણ સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે? ઘણા કારણો હોય છે અને હજુ મેં કીધું આ શરૂઆત છે. પાછળના રાઉન્ડો સુધી રાહ જોવી જોઈએ. અને ભારતીય જનતા પક્ષ આખા ગુજરાતની જનતામાં અને દેશની જનતામાં ખૂબ લોકપ્રિય છે. પરંતુ કેટલાક વિધાનસભા વિસ્તારોમાં જે જ્ઞાતિવાદ અને બીજું જે સામાજિક કારણો ચાલે છે એના કારણે અત્યારે ગુલાબસિંહ આગળ હોઈ શકે. પણ મને વિશ્વાસ છે એ પ્રમાણે આગળના રાઉન્ડોમાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર આ બધી જે મતની અત્યારે અમે પાછળ છીએ એ લીડ કવર કરશે. નીતિનભાઈ, એક એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તમામ રાજ્યના મંત્રીઓથી લઈને ગામના સરપંચો સુધી બધાને મેદાનમાં ઉતાર્યા. શરૂઆતથી એવો માહોલ બને તેવું લાગતું હતું, પરંતુ ક્યાંક માવજી પટેલ મેદાનમાં આવ્યા અને ભાજપનું આખું ગણિત બગડતું એવું લાગી રહ્યું છે અત્યારના શરૂઆતી રુઝાનમાં. તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? એ શક્ય છે કારણ કે જે માવજીભાઈનો જે સમાજ છે મારવાડી ચૌધરી સમાજ એ મોટે ભાગે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો હોય છે, હંમેશા મદદ કરે છે. પરંતુ એ સમાજમાંથી જ માવજીભાઈએ ઉમેદવારી કરી એટલે ત્યાંના સ્થાનિક કારણો પ્રમાણે જ્ઞાતિવાદ અને વિસ્તારવાદ ત્યાં ચાલ્યો હોય અને માવજીભાઈ જે મારવાડી ચૌધરી છે એ મારવાડી ચૌધરીઓના ત્યાં મોટા પ્રમાણમાં મત છે. એ મત જે ભાજપને દર વખતે મળે છે પણ માવજીભાઈના હિસાબે એ મત ભાજપને ન મળ્યા હોય અને માવજીભાઈમાં ગયા હોય તો એટલા મત ભાજપને અત્યારે ઓછા મળી શકે એવું દેખાય છે. નીતિનભાઈ, એક સવાલ એ પણ છે કે નાની મોટી જે જ્ઞાતિઓ રહી વાવની ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીની સાથે હોય છે, પરંતુ જે જ્ઞાતિગત સમીકરણો અને જે ધ્રુવીકરણ થયું ઠાકોરો માટે આગની પરીક્ષા હતી, કારણ કે સમાજની સાથે રહેવું કે પક્ષની સાથે. પરંતુ અત્યારે જે શરૂઆતી રુઝાન છે એમાં એવું લાગી રહ્યું છે કે ઠાકોર કમ્યુનિટીના જે સૌથી વધારે મતો છે અત્યારે કોંગ્રેસની સાથે રહ્યા છે, એમણે પણ કોંગ્રેસના ગુલાબસિંહને પસંદ કરવાનું પસંદ કર્યું એવું લાગે છે. નીતિનભાઈ, જો ત્યાંનું સ્થાનિક રાજકારણ મેં કહ્યું ને જુદું હોઈ શકે, પણ અત્યારે આપણે રાષ્ટ્રીય રાજકારણ જોઈએ, ગુજરાત રાજ્યનું રાજકારણ જોઈએ તો આજે મહારાષ્ટ્રમાં જે પરિણામો અત્યારે આવી રહ્યા છે એ મહારાષ્ટ્રના પરિણામોમાં પણ ભારતીય જનતા પક્ષ જંગી બહુમતીથી આગળ વધી રહ્યો છે. એનડીએના સાથી પક્ષો સાથે ભારતીય જનતા પક્ષ બહુ જબરજસ્ત બહુમતીથી સરકાર બનાવવા તરફ જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ આપણે જોયું કે જે 9 સીટોની પેટા ચૂંટણી હતી એમાં પણ મોટાભાગની સીટો ઉપર ભારતીય જનતા પક્ષ અત્યારે આગળ છે. અને ઝારખંડમાં પણ બહુ કટોકટી ભરી કસોકસ લડાઈ અત્યારે ચાલી રહી છે અને એમાં પણ ભાજપ અગાઉ કરતાં ખૂબ ખારી સ્થિતિમાં અત્યારે આવી ગયો છે. એટલે આખા દેશનું જે આર્થિક પાટનગર ગણાય એવું મુંબઈ દેશનું મોટામાં મોટું
જે રાજ્યો ગણાય એ પૈકીનું એક રાજ્ય, એવા રાજ્યની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર બને. અને એમાં આપણે જોયું હશે કે અમારા 3 સાથી પક્ષો છે, પણ મોટામાં મોટી વધુમાં વધુ સીટો 100 કરતાં વધુ સીટો અત્યારે ભારતીય જનતા પક્ષને પ્રાપ્ત થઈ રહી છે. અને હજુ આગળ ગણતરી જેમ જશે એમ ભાજપને, અમારા એનડીએના સાથી પક્ષોને ખૂબ વધુ સીટો આવવાની છે. ત્યારે હું ચોક્કસ આજે કહીશ, આપણી ગુજરાતની ચેનલ છે, ગુજરાતી દર્શકો છે, એટલે સંદેશ ચેનલના માધ્યમથી હું કહીશ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતીઓ વિરુદ્ધ, ગુજરાતના વિકાસ વિરુદ્ધ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિરુદ્ધ, ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ વિરુદ્ધ ત્યાંના જે પક્ષો છે અને ખાસ કરીને ઉદ્ધવ વગેરે, એની ઉદ્ધવની શિવસેનાએ જે પ્રચાર કર્યો કે ગુજરાતનો વિકાસ થાય છે, મહારાષ્ટ્રનો વિકાસ નથી થતો, ગુજરાતીઓ અહીંયા બધું બહુ મેળવી લે છે, મહારાષ્ટ્રીયોને નથી મળતું, આ બધી ટૂંકી દ્રષ્ટિની એમની જે દલીલો હતી એ મહારાષ્ટ્રની જનતાએ ફગાવી દીધી છે. અને રાષ્ટ્રવાદ, દેશનો વિકાસ, સમગ્ર જનતાનો વિકાસ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે એને મહારાષ્ટ્રની દરેક જ્ઞાતિ, જાતિ, બધા સમાજોની જનતાએ સ્વીકાર્યું છે. અને મહારાષ્ટ્રમાં અત્યારે અમે અનેક સીટો પર આગળ ચાલી રહ્યા છીએ, અનેક સીટો અમને મળવાની છે. ત્યારે જંગી બહુમતીથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે, ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે અને દેશને પણ એનો ખૂબ ફાયદો થશે. અને મહારાષ્ટ્રમાં વસતા, મુંબઈમાં વસતા લાખો ગુજરાતીઓને પણ ખૂબ આસ્કારો થશે, એમને પણ એમના ધંધા, રોજગાર, નોકરી, વિકાસમાં ખૂબ ફાયદો થશે. અને ગુજરાતની જે અનેક યોજનાઓ છે મહારાષ્ટ્ર સાથે જોડાયેલી, દાખલા તરીકે આપણી બુલેટ ટ્રેન કે બીજી જે યોજનાઓ જે મહારાષ્ટ્રની કોંગ્રેસના નેતૃત્વવાળી, ઉદ્ધવને નેતૃત્વવાળી સરકાર વિરોધ કરતી હતી, એ બધી યોજનાઓ આપણે આગળ ચલાવેલી. હવે વિના રૂકાવટે ગુજરાત અને મહારાષ્ટ્રનો મોટો વિકાસ થશે અને ગુજરાતને અને દેશને ખૂબ ફાયદો થશે. નીતિનભાઈ, એ બધી વાતો સાચી. ગુજરાતીઓ અહીંયા ખૂબ મહત્વપૂર્ણ ફેક્ટર છે. લગભગ 10 બેઠકો એવી છે કે જ્યાં ગુજરાતી વોટરો ધારે અને જીતાડી શકે એવી સ્થિતિમાં છે મુંબઈમાં. અને બીજી બાજુ જે આરોપો લાગતા હતા, ગુજરાતીઓ ધંધા લઈ જાય છે, મહારાષ્ટ્રનો બેરોજગારીનો દર ઊંચો છે, આ બધી જ વાતો વચ્ચે તમે જેમ કહ્યું ગુજરાતને એનો કદાચ ફાયદો થઈ શકે. પરંતુ એક વાત અહીંયા એ પણ છે કે કોંગ્રેસ અને એની સાથે સાથે શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ છે એવું કહી રહ્યું છે કે આ પરિણામોમાં ક્યાંક ગડબડી થઈ રહી છે. છેલ્લી ઘડીએ જે એક વિડીયો સામે આવ્યો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેનો, અને એમાં 5 કરોડ રૂપિયા હોટલમાં લઈને આપવામાં આવ્યા. કદાચ આ જ પ્રકારનો આરોપ એમણે પણ કહ્યું છે કે શામ, દામ, દંડ, ભેદ તમામ વસ્તુ અપનાવીને મહારાષ્ટ્રને આ લોકોએ કેપ્ચર કરવાની રાજનીતિ કરી અને એમાં સફળ થયા છે. આ પ્રકારનો આરોપ સંજય રાઉતે લગાવ્યો છે. નીતિનભાઈ, જો સંજય રાઉતને તો આ બધું બોલવાની કાયમની ટેવ છે. અને દેશની કોઈ પણ ચૂંટણી તમે જુઓ કે જેમાં ભારતીય જનતા પક્ષને પ્રજાનો પ્રેમ, સહયોગ અને આશીર્વાદ મળ્યા હોય અને ભાજપની જંગી બહુમતીથી જીત થઈ હોય, ભાજપની કઈ એનડીએની સરકારો બની હોય, એ પછી કોંગ્રેસ હોય કે બીજા વિરોધ પક્ષો હોય, એમની આ બધી કાયમી દલીલો રહી છે